टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કડી બેઠક પર ભાજપ જીત તરફ અગ્રેસર જોવા મળી રહી છે। આજે જ્યારે વિધાનસભાની 2 બેઠકો પર પેટા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે, તેમાં કડી બેઠકનો ચિતાર કંઈક આ પ્રમાણે સામે આવી રહ્યો છે। કડીમાં 13 રાઉન્ડ બાદ ભાજપને જંગી લીડ મળતી દેખાઈ રહી છે। તેમાંય ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 29,466 મતથી આગળ ચાલી રહ્યા છે। કડી બેઠક પર ફરી કોંગ્રેસની હારના એંધાણ જોવા મળી રહ્યા છે। તો મહેસાણાની આ અનામત બેઠક કડી બેઠક, જેના પર કરસલ સોલંકીના અવસાન બાદ જે પ્રકારે ચૂંટણી જાહેરાત કરવામાં આવી અને આજે જે પરિણામ યોજાઈ રહ્યા છે, તેમાં સ્વાભાવિક છે કે ભાજપે પહેલાથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ભાજપના જ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા જે છે તે લગભગ 30,000 મતોની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે। કોંગ્રેસ ખૂબ જ પાછળ ચાલી રહી છે, જ્યારે કે આપનું કોઈ નામો નિશાન નથી દેખાઈ રહ્યું। કડી અને વિસાવદર બંને બેઠકોની પેટા ચૂંટણીમાં હાલ કડીના પરિણામો પર નજર કરીએ તો ધીમે ધીમે જે પરિણામો સામે આવી રહ્યા છે, આ તે રુઝાન પ્રમાણે હાલ કડી વિધાનસભા બેઠક પર ભાજપ જંગી લીડથી આગળ ચાલી રહી છે। હંમેશા લોકો વિકાસ સાથે રહેતા હોય છે અને વિકાસના માધ્યમથી જ પાર્ટીઓ ચાલતી હોય છે। આજે ગુજરાતનો અદ્ભુત વિકાસ એ જ બતાવે છે કે 161 સીટ સાથે પણ આજે કડીની અંદર 100% મને ખ્યાલ છે કે મોટી લીડથી, એટલે 25-30 હજાર લીડથી ચોક્કસપણે પાર્ટી જીતવાની છે। પાર્ટીના કાર્યકરોએ ખૂબ સખત મહેનત કરી છે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતે માર્ગદર્શન આપ્યું, અમારા પાર્ટીના પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબે જે રીતે માર્ગદર્શન આપ્યું, રત્નાકરજી સાહેબ અમારા મહામંત્રી છે, એમને જે રીતે માર્ગદર્શન આપ્યું, એ મુજબ ચોક્કસ